જય દ્વારકાધીશ મિત્રો, 365 દિવસ લોગિંગનો આજે આપણો દિવસ છે 149. તો બાપુ થઈ ગયા રેડી અને નીકળી ગયા આપણે પ્રિન્સેસને લઈને કાલાવાડ જવા માટે. આપણે આવી ગયા એટીએમમાં. ભાઈ આ એટીએમમાંથી પૈસા કાઢવાનું કર્યું પણ પૈસા નીકળ્યા નહીં અને બીજા એટીએમમાં આવી ગયા હતા તો ન્યાય નીકળ્યા નહીં, કારણ કે કંઈક ઇસ્યુ બતાવતા હતા. એટલે પછી નિરાશાની સાથે આપણે નીકળી ગયા ઘરે જવા માટે. હું મમ્મી બે એટલે કાયમ નિરાશા કાંઈ કામ થતું જ નથી. ખબર નહીં જિંદગી કયા મોડ ઉપર લઈને જાય છે ભાઈ. ડિંગ 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 કદા નીકળી ગયા. હવે ના તો જો આમ વાળ ઉકાવી છે એટલે કેટલા લાંબા વાળ થઈ ગયા, હજી કરવાના છે. પછી બાપુ થઈ ગયા હતા રેડી ને જોઈ લે સાવનભાઈ ને, અને આપણે નીકળી ગયા ખરેડી જવા માટે. કારણ કે આજે આપણે જવાનું મામાના ઘરે. આપણે આવી ગયા હતા મામાના ઘરે. જવું તમને આજે દેખાડું મારા મામાનું ઘર. જોઈ લ્યો આવું છે આપણું મામાનું ઘર. હજી અંદરના રૂમ બૂમ ન દેખાડતા, પછી દેખાડી. જો આપણે આવી ગયા પછી મેચ જોવા બે ગયા. મેચ જોવા આજે આરસીબી જીત્યા. આરસીબી પગલું ખબર ને તમને? આરસીબી જિંદાબાદ, લોયલ્ટી. તો ભાઈ આજ આટલું આવીશું, મળીશું નવા મિની બ્લોગ સાથે. ચાલો બધાને જય દ્વારકાધીશ.